ભાવનગર લઠ્ઠાકાંડના પડઘા ભરૂચમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ। ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં ભરૂચ રેલવે સ્ટેશન ખાતે કોંગ્રેસ દ્વારા પ્લે કાર્ડ સાથે ઉગ્ર પ્રદર્શન યોજાયું। ઝેરી દારૂના કારોબાર અને વહીવટી લાપરવાહી સામે આક્રોશ વ્યક્ત કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગણી કરવામાં આવી। ભાવનગર લઠ્ઠાકાંડમાં બનેલી ગંભીર ઘટના અને તેમાં અનેક લોકોના મૃત્યુ તેમજ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓની સ્થિતિને લઈને રાજ્યમાં વહીવટી લાપરવાહી સામે રોષ ભભૂકી ઉઠ્યો છે। આ કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે વિરોધ નોંધાવવા માટે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્લે કાર્ડ સાથે જોરદાર દેખાવો કરવામાં આવ્યા હતા। આ વિરોધ પ્રદર્શન દરમિયાન રાજ્યમાં વધી રહેલા ઝેરી દારૂના કાળા કારોબારને ડામવામાં તંત્રની નિષ્ફળતા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને જવાબદાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી। આ આંદોલનાત્મક કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમભાઈ, અમદાવાદ નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા, ઝુબેરભાઈ પટેલ તેમજ મહિલા અગ્રણી જ્યોતિબેન તડવી સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। લઠ્ઠાકાંડનો બનાવ બન્યો બહુ ખૂબ જ દુઃખદ બનાવ છે। જે તો થયેલા છે એમના પરિવારજનોને સાંત્વના આપું છું અને સાથે સાથે શ્રદ્ધાંજલિ પાઠવું છું। આ ખૂબ જ ખરાબ બનાવ બની ગયેલો છે। આ ખરાબ બનાવ ભારતીય જનતા પાર્ટીની સરકારની ધન સંગ્રહ હપ્તાખોર સરકારને લીધે આ બનાવ બનેલો છે। કોઈને દીકરો ગયો, કોઈનો હસબન્ડ ગયો, કોઈનો ભાઈ ગયો। આજે બહુ ખરાબ પરિસ્થિતિમાં પરિવારો છે। લઠ્ઠાકાંડ કેમ કરવામાં આવ્યું કે જે બુટલેગરો છે એ ભારતીય ધન સંગ્રહો કરે છે, ભારતીય જનતા પાર્ટીને ચંદા આપે છે। ચંદા આપીને એવો જ લોકોનો આ ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરો, આગેવાનો, ગૃહમંત્રી ઉપયોગ કરે છે, પોલીસ અને જે વિરોધ પક્ષ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જે લોકો સામે ચૂંટણી ભારતીય જનતા પાર્ટી સામે લડે છે ત્યારે આ જ બુટલેગરોને એમને બેસાડવા માટે, એમને ધમકાવવા માટે આ લોકોનો ઉપયોગ કરે છે। એટલા માટે એમને આ છૂટ આપવામાં આવી। છૂટ એ હદ સુધી આપવામાં આવી કે 250 બોટલમાં ઝેર છે, તેમાંથી 120 બોટલ પોલીસ, એવું સોશિયલ મીડિયામાં મેં હમણાં જોયું કે 120 બોટલ બરામદ થઈ છે। તો 130 બોટલ ગુજરાતના કયા ખૂણામાં ફરે છે? હજુ કેટલા પરિવારો ભારતીય જનતા પાર્ટી બરબાદ કરી થઈ રહેલી છે? ત્યારે આ ગુજરાતના સરકારને 1 મિનિટ રહેવાનો અધિકાર નથી। આગળ ફ્રૂટ પોઈઝનના કેસો બન્યા, 2 મહિના પહેલા બોટાદમાં બનાવ બન્યો, ત્યારે પણ સરકારે એવું કહ્યું કે કડક અમલ થશે। એસપી, આઈજી, ડીઆઈજી, ડીજી સુધી ગુજરાતના તૂટી પડ્યા, અમલ થશે, આ કલાકે છૂટે। એટલે શું કરવા? 65 દિવસની વાત છે। આગનો બનાવ બને, સરકાર 5 દિવસ વાતો કરે। ફ્રૂટ પોઈઝનનો બનાવ બને, 5 દિવસ કડક અમલ। લઠ્ઠાકાંડનો બનાવ બન્યો, 5 દિવસ અમલ। પછી જેસેથી નૈતિકતાના ધોરણે હર્ષભાઈ સંઘવીને કહેવા માંગુ છું કે તમે યુવાન છો, તમે નાચવા કૂદવાનું ન હોય। આ ગુજરાતને ચલાવવાનું છે, આ ગાંધી સરદારનું ગુજરાત છે, એને બચાવવાનું છે। આ ડાન્સ કરી છે ગુજરાત ના ચાલે। તમારે નૈતિકતાના ધોરણે 1 મિનિટ પદ પર રહેવાનો અધિકાર નથી। એમને રાજીનામું આપવું જોઈએ અને ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિથી અમે ઓન ધી સ્પોટ એમનું રાજીનામાની માંગણી કરી।